નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ। જેસીપી લીના પાટીલ, ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી અભિષેક ગુપ્તા ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા। માંડવી 4 દરવાજા સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ। તહેવારને લઈને શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુથી યોજાયું પેટ્રોલિંગ। ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી પન્ના મોમાયા, અભિષેક ગુપ્તા, એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરના 4 દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ, એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે। તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે અત્યારે માર્ચ કરવામાં આવે છે। શું મેસેજ આવશે? કારણ કે પર્વ છે, સારી રીતે ઉજવાય, લોકો સારી રીતે કોઈ પણ જાતનો બનાવવામાં શું મેસેજ આવશે? પોલીસ નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે। સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે। અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે સાથે કેસો કરીને 65થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે। આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા। તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ, આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ, ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ, પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ। 12 થી 3 કંપની SRP આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં જોડાશે।